હાથ નહીં ખાલી તો પેટ કરવા માટે ઠંડક હોય ને તો ઘરમાંથી નીકળવાની મજા બી આવે. કાલે રાત્રે લાઈટ ચાલુ રહી ગઈ હતી ગાડી. 1 વાગે કોઈ ફોન આવ્યો પછી સોસાયટી વાળામાંથી લાઈટ ચાલુ છે. હવે ડફોડે મારાથી કઈ રીતે થઈ ગઈ ખબર છે કેવી રીતે થઈ ગઈ. ઓછી ઊંઘ ના લીધે. વિડિયો મારા આંગળીનો નખ ઉખડી ગયો છે. એક નવો પ્લાન નવજીવન શ્રી રેગ્યુલર પ્રીમિયમ પ્લાન. એક એવું આ તો સારું છે કે એવું વાગ્યું નથી. બાકી નખ વખ ઉખડે ને તો રોવડાઈ દે એ વસ્તુ. તો ગુજરાતીમાં બ્લોગ લેવાની એટલી મજા આવે છે અને કોઈ સ્ટ્રેસ જ નહીં થતું. તમે લોકો ધુરંધરનો સેકન્ડ પાર્ટ જોવા જવાના છો? હું તો જવાની છું. તમને લોકોને મારું રૂટીન જ ખબર પડી ગઈ હશે ને કે આ જઈ રહી છે હવે ભદ્રેશને લેવા માટે. હેલો છી કરે છે ને પડકો પડ્યો તારા વાતનો. શું છે ઓનલી કારેલા તું આટલું પીશે બ્રો મને નહીં પીવું. તારા વ્લોગ વાળા લોકો માટે કડવું નીકળ્યું તો થોડી ચાખ ચાખવા ના હોય બ્રો નહીં થાય સ્મેલ કડવી આવી યાર. સીધું નાખ ને મોઢામાં સ્મેલ થી ના જોવાનું હોય. નાખ જલ્દી. બહુ કડવું સ્મેલ છે. એક ઘૂંટ માર ખાલી ફટાક દે. It was at this moment he knew. He fucked up. ગો 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 ગો. ટીટી ગોડો. કેવું લાગ્યું તને? ગંદુ. મેં તો પહેલી વાર પીધું. છેલ્લી વાર પણ. આજે કેટલી મિનિટ લેટ કરી ખબર છે આને? 28 મિનિટ. કેમ? ટેલિપેથી ચાલતી હતી. આ ગોડે ઘણા છે. જલ્દી ચલાય ને લેટ થાય છે તો સ્લો સ્લો ચલાવે. પોતાના જીભમાં હું લેટ થાય છે તારા. એ દેના અમે તેરી પાસે નાચી રે બ્રો તો લેટાડું કડવું થઈ ગયું મારે. અમે લોકોએ લો ફેટ પનીર શોધી કાઢ્યું દુકાનમાંથી. सॉरी दोस्तों मैं कभी कभी गुजराती बोल देता हूँ. તને છે ને ગુજરાતીઓ હેટ આપશે જોજે. मुझे लगता है कि कोई गुजराती किसी को हेट दे ही नहीं सकता. ધેટ્સ ટ્રુ. શાંત લોકો છે કેમ કે એમની જોડે બહુ પૈસા છે. અમે લોકો થોડા અપવાદમાં આવીએ. શું અપવાદ? હવે इतना खतरनाक गुजराती बोली मुझे भी नहीं समझ आया. व्हाट इज अपवाद? અપવાદ એટલે આપણે અપવાદ એમ કે અરે બ્રો અપવાદ યાર એટલે જ તને કહું ગુજરાતી બોલવાનું. મને તો છે ને ભૂખ લાગે છે બ્રો. આ જીમ શર્ટ નો લહેંગો મને પડ્યો હશે 8,000 નો તો ને. હા બ્રો અને એને કેવો ધેડાઈ ગયો. મેં પહેર્યો છે બહુ બટ સ્ટીલ કપડું આવું ધેડાઈ ના જવું જોઈએ. તો લેને પકડને. એક્સ્ટ્રીમ પતી ગયું કાલે જ. અને ઢાંકણામાં પાણી નાખીને પી લીધું. નહીં કરવું આવું. કરીશું. જબરે ના જતા રોઈંગ નહીં મારતી રેક ફૂલ મારું. ચાલો એક સેટ માઇક ના લીધે અવાજ આવતો હશે ને તમને લોકોને. આવી ગઈ 3 સેટ. આ નહીં કરવાનું. આ ના કરે. રિવર્સ ગ્રીપ. પેલું વાળું કે એની રીતે આપણા જોડે આયર્યા છે તો પછી આ યુઝ કરવાનું. સમજ કે આપણા હાથ જ બની જાય છે. શું એ જેવી રીતે જવા દેવું હોય હાથ અગર આમ જઈ રહ્યા છે તો બી વાંધો નથી. રોબોટ નથી બની ગયા. પેલા રોડમાં આપણે રોબોટ બની જતા હતા. કેવું એવું લાગે કે કોઈનો હાથ પકડ્યો હોય. આમાં જ ખુશ થઈ જઈએ. સ્ટીલ તું આગળ હજુ જઈ શકે.
નાઈસ યાર બ્રો, મસ્ત છે. બહુ લાઈટ છે. શું કહેતો હતો તું? ડીકો ડીકો બ્લોગ બોલતા નતા બીજો બ્લોગ લઈ લીધો. ફોન કરીને તો નથી લેટાડો આવે ને ગળામાં તું ગળી જા તો ભાઈ એના ઝૂકી દે. ઓલવેઝ અહીંયા હેરાન કરે છે તું યાર. ખબર નહીં પડતી તો એના દરવાજો હોલ્ડ કરી રાખવાનો. જોયું આ કરું છું હું લિફ્ટનો દરવાજો હોલ્ડ. હવે જો પેલું ચડ્યું મને કાબ ચડી ગયા. અલી ચાવી ઉપર રહી ગઈ કે શું? ઘરે જઈએ હવે અમે લોકો. તમે બી કામ કરો પોતપોતાનું. આખો દિવસ મારે બ્લોગ જ જોયા કરશો કે શું? ડિસલાઈક એ જ જોવે રાખો. અહીંયાથી મારું કામ જ નહીં. પેટ પૂજા કરી લઈએ પહેલા થોડી, પછી ફરી ધંધે લાગી જઈએ. બ્રો ઉઠી જઈશ કાલે 4 વાગે. તું ક્યાં બેઠી? તાર પગ ઉપર લાગ છે સંસ્કાર 93 સેન્ડવિચ થયા છે અને હજી બનાવવાના છે 200. 1 કલાક હજી. પછી ઘરે જઈને સુઈ. મને સુવાની બહુ મજા આવે. મારે પ્રિય છે એ વસ્તુ. આખું કૂકું ભરાઈ જશે એટલે 120 જેવા થઈ જશે. કેટર તું તો સાચું કહેતો હતો બ્રો. નાઇટનો ફૂટબોલ તો સારો ऐसे कर दो. આપણે તો ચેક કરી દો. ત્યાં નીચે લગાય. गुड मॉर्निंग. मैं 1.5 घंटे की नींद में सर्वाइव कर रही हूँ. કે તો હવે થોડું ભાષણ આપી દઉં. જ્યાં અમારું જીમ છે ને ગોતા એરિયામાં, ત્યાં એક વોકેથોન કરીને ઇવેન્ટ થઈ રહી છે. એમાં કેવું છે કે નાની 6 વર્ષની બાળકીથી લઈને 60 વર્ષના દાદી સુધી બધા જે લોકો વોક કરવાના છે પિંક સાડી પહેરીને. તેમણે આજે પિંક શર્ટ બી પહેરી લીધો. સો દેટ ઇવેન્ટ ઇઝ સ્પોન્સર્ડ બાય અમારા જીમ ધી આરવર સ્ટ્રેન્થ, અને એમાં અમે લોકો આ ફૂડ પણ પ્રોવાઈડ કરવાના છીએ. તો જે આટલી બધી ભાગાદોડ ને એ બધું થઈ રહ્યું છે ને એ એના માટે જ થઈ રહ્યું છે. અત્યારે સવારના 5 વાગ્યા છે અને હું લિટરલી 1.5 કલાક ઊંઘી છું ખાલી. યાર મેં નોટ કર્યું કે વર્કઆઉટ કરવા માટે સવારમાંથી ઉઠાતું નથી ને અત્યારે કામ પડ્યું છે કે હું 1.5 કલાકની ઊંઘમાં બી દોડતી આવી ગઈ. એનો મતલબ શું થયો? હું બધી વસ્તુ બહુ હલકામાં લઈ રહી છું અને પોતાને પ્રાયોરિટી નથી આપી રહી, ના પોતાના વર્કઆઉટને પ્રાયોરિટી આપી રહી છું. શું હા પાડો છો? બધી વસ્તુમાં હા કરશો. મારે લેટ આવીને બી સારું જ વર્કઆઉટ કરું છું. તમે હા નહીં કરવાનું, થોડા પોતાને ઓપિનિયન રાખવાના. અરે યાર મેં કેટલા ટાઈમ પછી આટલો મસ્ત મૂન જોયો. ચાલુ કરી દેવા. લાસ્ટ બધું આવી ગયું. ये
200 જણા તો હશે જ આવી રીતના દેખાય તો છે ડંડી લઈને જઈ રહ્યા જોયું મેં થેન્ક્સ તૂટેલું આવ્યું બ્રો આ કેટલું એસ્થેટિક છે જો હવે સુવાની કેટલી મજા આવી જશે ને મહેનત કરી હોય અને ઊંઘ ના મળી હોય અગર તારે કરતા તો વધારે જ કરી રહી રહીને આવ્યો છેલ્લે અને આમ કરીને ખાલી કટો માર્યા રીલી બ્રો એ આર્યનનો તો મીમ બની જવો જોઈએ એરિયો ને એ સેવેજ હતું રિયલ રહેવાનું પણ એટલું બી નહીં રહેવાનું કે તમે કેન્સલ જ થઈ જાઓ બરાબર ચાલો ભાઈ હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બરાબર યુ વાન્ટ ટુ સે એનીથિંગ નો બાય